આ જે છેલ્લી 5મી આદત છે એ 5મી આદત આપણે સુધારવી પડશે। એમાં જે આદત છે ફરીથી આપને યાદ કરી કે મોડે સુધી જાગવું અને મોડે સુધી ઉઠવું। તો આ આદત જો આપણે સુધારશું તો આપણે છે ને આપણી જે કાંઈ શરીરની માનસિક તણાવ ટેન્શન છે એ દૂર થશે, વજન ઓછું થશે। આના પહેલાં જે આપણો વિડીયો છે એ પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અસ્તુ। ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ગોંડલ દ્વારા આપણે આપણા બધા માટે અલગ પ્રયત્ન આપણે સાથે રહીને કરી રહ્યા છે। તો આજનો અત્યાર સુધીમાં આપણે અલગ અલગ વિડીયો મૂક્યા છે, એમાં આપ જોવો છો અને એથી આપને ખ્યાલ આવે કે આ ચેનલનો ઉદ્દેશ પ્રયોજન આપણા માટે છે, આપના માટે છે। તો એથી અમે આગળ આજે એક નવો વિડીયો આપના માટે મૂકવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે બધા જાણીએ છીએ, આપણે બધાને ખબર છે, છતાં પણ આપણે કહે છે જાગ્યા ત્યાં સવાર, એવી વાત। એટલે ભૂલ કરતા હોય છતાં પણ આપણે ભૂલને સ્વીકારવા તૈયાર નથી। આપણને ખબર છે કે આપણે ભૂલો કરી છે, તો આપણે આપણા જીવનમાં સામાન્ય રીતે રૂટિન પ્રમાણે દરરોજમાં આપણે 5 નાની મોટી ભૂલો કરીએ છીએ। 5 આદતો આપણી ખરાબ હોય છે, ઘણી આદતો ખરાબ છે, પણ આજે આપણે 5 આદતો વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયોની અંદર આપને અમે જે કાંઈ વાત કરીશું એ આપણા માટેનો છે, એટલા માટે અહીંયા 5 આદતોમાં આપણે આપણા જીવનને નિરોગી, સ્વસ્થ ને રોગમુક્ત, વજન ઓછું કરવું હોય તો આપણે આ 5 આદતો છે એ 5 આદતોમાં આપણે જોઈએ છે કે આજકાલ લોકો હું તો મારું એવું ઘણું કહેતા, હું તો મારું શરીર સારું રાખવા માટે ઘણા એવો પ્રયત્ન કરે છે કે મારું શરીર સારું રાખવા માટેનો પ્રયત્ન કરું છું, પણ ખરેખર એનું શરીર એ બગાડી રહ્યા છે એવું આપણને લાગે છે। કારણ કે એ જે ભૂલો આપણે કરીએ છીએ એ ભૂલોને હિસાબે આપણું શરીર બગડે છે। તો અહીંયા આપણે પહેલી ભૂલ એટલે કે પહેલી આદત, આપણે સવારમાં મોડે ઉઠીએ છીએ અને ઉઠતાની સાથે અત્યારના યુવાનો કે ભાઈ બહેનો પોતાનો મોબાઈલ તરત જ લે છે અને મોબાઈલ ચાલુ કરી ને મોબાઈલ જોવાનું ચાલુ કરે છે। મોબાઈલ જોવાથી એટલે સ્ક્રીન ઉપરથી સતત નોટિફિકેશનને હિસાબે આપણા મગજમાં આપણા જે મગજના હોર્મોન્સ છે એમાં સ્ટ્રેચ આવે, તણાવ આવે છે। તો આ આપણને એક મોટી નુકસાન સવારના પોરમાં કરે છે। એને બદલે આપણું જે આયુર્વેદિક છે એ કહે છે કે એને બદલે સવારમાં 5 કે 10 મિનિટ ધ્યાન કરવાનું, ઊંડા શ્વાસ લેવાના, મોબાઈલ નહીં જોવાનો। તો આ પહેલી ભૂલ આપણી છે, એ ભૂલ સુધારવા માટેનો પ્રયત્ન કરવાનો। ત્યાર પછી એ આપણે બીજી ભૂલ માટે આપણે બધા સવારમાં જે ઉઠીએ છીએ, જેને વ્યસનની ટેવ છે, ઉઠીને સીધા બેડ ટી એટલે કે સવારમાં ચા પીએ છે, કોફી પીએ છે। ભૂખા પેટે ચા અને કોફી પીવાથી આપણા શરીરની અંદર એસિડિટી, ગેસ અને પેટમાં બળતરા થાય છે। આ બીજી ભૂલ આપણે જનરલી બધા કરે છે, બધા માટેની, પણ જે કરે છે એના માટે આ વાત છે। તો એ ભાઈ બહેનોને અમારી એક વિનંતી, અપીલ છે કે આને બદલે ઉઠીને નરણે કોઠે બેસીને 1 ગ્લાસ પાણી પીવાનું અથવા ગરમ હુંફાળું પાણી કરી એમાં થોડું લીંબુ નાખી અને બેસીને પાણી પીવાનું। આ આપણી બીજી ટેવ છે, આપણે સુધારવી પડશે। ત્યાં આપણી ત્રીજી ભૂલ છે સવારમાં નાસ્તો છોડ્યો, એટલે કે સવારમાં નાસ્તો આપણે કરતા નથી। બધાને પૂછીએ કે તમે નાસ્તો, તો ના પાડે। તો અહીંયા આપણી જે સિસ્ટમ છે શરીરની, એમાં સવારે આપણે નાસ્તો કરવો જ જોઈએ। આપણી 32 વારની ફોર્મ્યુલા છે, બંધન મુક્ત ભોજન છે અને માઇન્ડફુલ ઇટિંગની જે આપણી સિસ્ટમ છે એમાં સવારમાં નાસ્તો કરવો જોઈએ, હળવો નાસ્તો કરવો જોઈએ।
તો અહીંયા જે લોકો નાસ્તો નથી કરતા એના મેટાબોલિઝમ, એનું પાચન ક્રિયા નબળું પડે છે. એટલે સવારમાં નાસ્તો, ભાવતો નાસ્તો, નોર્મલ નાસ્તો, સારો નાસ્તો આપણે કરવો જોઈએ. તો એ ભાવ સાથે આપણે આપણી આ સવારની ટેવ સુધારવાની. નાસ્તો કરવાથી શરીરને એનર્જી મળે છે, રોગ પ્રતિકાર શક્તિ વધે છે અને આપણા શરીરની અંદર તણાવ, ટેન્શન ઓછું થાય છે અને આપણું વજન ઓછું થાય છે, ઘટે છે. હવે આપણી જે પાંચમી આદત છે, આ ચોથી આદત છે, એ શરીરને હલનચલન કરતા નથી. આખા દિવસમાં આપણું શરીર છે ને બેઠાડું જીવન છે, કોઈ કસરત કરતા નથી, યોગ કરતા નથી, અને જેથી બેઠાડું જીવન આપણું છે. તો બેઠાડા જીવનમાં આપણે સતત ચાલતું ઘરમાં રહેવું જોઈએ, નાના મોટા ઘરના કામ કરવા જાય, ઘરમાં જે આપણા માતા પિતા કે આપણા વાઈફ હોય, આપણા બાળકો હોય, એને લગતું માર્ગદર્શન કે કામ કરવું જોઈએ. તો 10 મિનિટ ચાલવું અથવા 10 મિનિટ કસરત કરવી અથવા 10 મિનિટ ધ્યાન કરવું, આ ચોથી આદત છે. હવે પાંચમી આદત, તે પાંચમી ભૂલ આપણી છે, છેલ્લી ભૂલ મોટી ખતરનાક છે. મોડે સુધી જાગવું અને મોડે સુધી ઉઠવું. આપણે અત્યારના યુવાનો કે આપણે બધા જનરલી કે પોતાના જીવનમાં એ મોજ શોખ, ખાવું પીવું, બહારનું હળવું ફરવું અને મોબાઈલ જોવા, એટલે એની જે શોખ પૂરા કરવા માટે એ રાતના ગમે ત્યાં હરે ફરે છે અને મોડે સુધી જાગે છે. અને પછી મોડે રાતે સૂવે એટલે મોડી સવારે ઉઠે, સૂર્ય ઉગી જાય એ પછી ઉઠે છે. એટલે એમાં આ લોકો જે છે એ મોડા સુધી જાગે છે અને મોડે સુધી ઉઠે છે એને, અને જે લોકો સવારે વહેલા સૂઈ જાય, રાતે વહેલા સૂઈ જાય છે અને વહેલા ઉઠે છે, એના શરીરમાં ઘણી એનર્જી, ઉર્જા આવે. તો આ જે લોકો મોડા સૂવે છે અને મોડા ઉઠે છે એને અમારી એક નમ્ર અપીલ, વિનંતી છે કે આ ટેવ આપણે સુધારો. આ ટેવથી આપનું શરીર જો મોડે જાગશો ને મોડે ઉઠશો તો આપણા શરીરમાં અનેક પ્રકારની તકલીફો આવશે, અનેક પ્રકારના રોગ આવશે, તણાવ, ટેન્શન આવશે, ડિપ્રેશન આવશે. તો જાગીએ, કહેવત છે ને, જાગી ત્યાંથી સવાર. એટલે વહેલા જાગી અને સવાર થાય, સવારમાં ઉઠીને આપણે ધ્યાન કરી, યોગ કરી, પ્રાણાયામ કરી, ઉપાસના, સાધના, આરાધના કરી. તો આ રીતે આપણું જો આ 5 ભૂલોને સુધારી, 5 આપણી આદતોને સુધારી અને એ 5 સામે એકદમ સરળ, બધા સુધારવા માટેની સરળ વાતો છે, કોઈ અઘરી વાતો નથી. તો આ સરળ વાતોને એકદમ સરળ રીતે જીવનમાં લઈએ અને આપણે આપણું જીવન વ્યતીત કરીએ. તો એટલા માટે આ ચેનલ આપના માટે છે, આપણા માટે કરી છે. અને આ ચેનલ તમે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટરને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. અને આપ આ વિડીયો કયા શહેરમાંથી, ક્યાંથી જોવો છો એ અમને આપ નામ સાથે મોકલશો તો અમે આપને આપનો કોમેન્ટ કે જે હશે એનો જવાબ આપશું. અને એ ઉપરાંત આપણે વેદ માતા ગાયત્રી ટ્રસ્ટ, ગાયત્રી મંદિરે 32/12 ફોર્મ્યુલા, બંધન મુક્ત ભોજન અને માઇન્ડફુલ ઇટિંગના વજન ઓછું કરવાની સિસ્ટમ આપણે સાંજે 5 થી 6 ચલાવીએ છીએ, 5 થી 7 ચલાવીએ છીએ. અમારો મોબાઈલ નંબર 9426878824 છે. તો આજે આપની વચ્ચે અમારો જો એક નમ્ર પ્રયાસ છે, આપણી જે સાથે અમે જે કાંઈ આ પ્રયાસ કરી રહ્યા છીએ આપની માટે, એટલે કે આપણા માટે કરી છીએ. આપ બધા સુખી રહ્યો, સંપન્ન રહ્યો, નિરોગી રહ્યો, આપના શરીરમાં તણાવ, ટેન્શન ન આવે. આ આદતોથી આપણું શરીર બગડે નહીં, એસિડિટી ન થાય, ગેસ ન થાય, કબજિયાત ના થાય. તો આ એકદમ સરળ વાત અમે આપની વચ્ચે કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ રીતે આપના જીવનમાં અમલવારી કરશો તો આપ 101% આપનું વજન ઓછું થશે,
101% આપની માનસિક શારીરિક કે રોગ અવશ્ય દૂર થશે. તો આજે આપની વચ્ચે અમે ગોંડલથી ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચંદુભાઈ પટેલના નમસ્કાર, વંદન, પ્રણામ અસ્તુ.